નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહ મનોવિજ્ઞાનનું જે પેપર સ્ટાઇલ છે એટલે કે બોર્ડની પરીક્ષાનું પેપરનું માળખું છે તે આ વિડીયોમાં જોવાના છીએ. કુલ ગુણ છે 100, સમય છે 3 કલાક. અહીંયા ગુણ ભાર જોઈએ તો અહીંયા તમે વિડીયોનો સ્ક્રીનશોટ લઈ શકો છો કે હેતુલક્ષી પ્રશ્નો પ્રશ્ન 1માં છે, જેમાં જનરલ વિકલ્પ વિના એટલે કે 20 પ્રશ્નો 20 ગુણના છે. ત્યારબાદ આગળ છે પ્રશ્ન 2, અતિ ટૂંક પ્રશ્નો 10 પ્રશ્નો અને 10 માર્ક્સ. ત્યારબાદ છે પ્રશ્ન 3, ટૂંક જવાબી પ્રશ્નો 10 પ્રશ્નો છે અને 20 ગુણ છે. ત્યારબાદ છે ત્રીજું, ટૂંક જવાબી પ્રશ્નો 10 પ્રશ્નો અને 20 ગુણ. ચોથું છે ટૂંક જવાબી પ્રશ્નો 10 પ્રશ્નો અને 30 ગુણ. ત્યારબાદ છે પાંચમું, લાંબા પ્રશ્નો 4 પ્રશ્નો અને 20 ગુણ. તો આ પ્રમાણે જોઈએ તો 100 માર્ક્સનું પ્રશ્નપત્ર નીકળશે. હવે આપણે પેપરનું માળખું જોઈએ એટલે કે પેપર સ્ટાઇલ જોઈએ તો અહીંયા વિડીયોની સ્ક્રીન પર આપવામાં આવેલી છે. શૈક્ષણિક વર્ષ 23-24, ધોરણ 12, વિષય છે મનોવિજ્ઞાન. કુલ ગુણ 100, સમય છે 3 કલાક. પ્રથમ આવશે વિભાગ એ, જે 20 ગુણનો છે. પ્રશ્ન 1 થી 20 જોઈએ. પ્રત્યેક પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ લખો, દરેકનો 1 ગુણ. ત્યારબાદ છે વિભાગ બી, 21 થી 30 પ્રશ્નો. તેમાં છે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખો, દરેકનો 1 ગુણ. 10 માર્ક્સના પ્રશ્નો છે. ત્યારબાદ છે વિભાગ સી, પ્રશ્ન 31 થી 44. વિભાગ સી 20 ગુણનો છે. નીચે આપેલા 14 પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો, દરેકના 2 ગુણ. ત્યારબાદ છે વિભાગ ડી. વિભાગ ડી 30 ગુણનો છે. પ્રશ્ન 45 થી 58. નીચે આપેલા 14 પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો, દરેકના 3 ગુણ. ત્યારબાદ છે 59 થી 64. વિભાગ ઈ. વિભાગ ઈ 20 ગુણનો રહેશે. નીચે આપેલા 6 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો, દરેકના 5 ગુણ. ટોટલ 100 માર્ક્સનું પેપર નીકળશે. હવે આપણે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે પેપરનો નમૂનો જોઈએ તો અહીંયા ધોરણ 12, વિષય છે મનોવિજ્ઞાન. પેપરનો નમૂનો એટલે કે નમૂનાનું પ્રશ્નપત્ર આપવામાં આવેલું છે. કુલ ગુણ છે 100, સમય છે 3 કલાક. પ્રથમ છે વિભાગ એ. વિભાગ એ 20 ગુણનો રહેશે, જેમાં વૈકલ્પિક પ્રશ્નો આપવામાં આવેલા છે. ત્યારબાદ જોઈએ વિભાગ બી. અહીંયા વિભાગ બી 10 માર્ક્સનો છે, જેમાં 1-2 શબ્દોમાં જવાબ લખો એ પ્રમાણેના પ્રશ્નો રહેશે. ત્યારબાદ છે વિભાગ સી. વિભાગ સી 20 ગુણનો છે. ત્યારબાદ આગળ જોઈએ તો વિભાગ ડી આપવામાં આવેલો છે, જે 30 ગુણનો છે. ત્યારબાદ છે વિભાગ ઈ, 20 ગુણનો છે. તો અહીંયા જે પેપર આપેલું છે તેનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો, અથવા તો પેપરના સોલ્યુશન માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેના કારણે કોઈ પણ નવો વિડીયો અપલોડ થાય તો તેની નોટિફિકેશન મળતી રહે.